અરબ સાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે। લગભગ 14 અથવા તો 15 તારીખથી અરબ સાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે અને આ અસ્થિરતાને કારણે 15 જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। જો કે હજુ લાંબા ગાળાનું અનુમાન જો મિત્રો વાત કીધો તારીખ 15 થી લઈને 20 ના ગાળાની અંદર ગુજરાતની અંદર ચોમાસું આવી રહ્યું છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાતની અંદર તારીખ 15 થી 20 ના ગાળાની અંદર આવી રહ્યું છે। આના આધારે મિત્રો વાત કીધો સૌરાષ્ટ્ર ભાંગો જે આ મિત્રો વાત કીધો આપણે વાત કરી તો જે સુરત હોય વાપી હોય એ બાજુના વિસ્તારોની અંદર સાથે મિત્રો વાત કીધો જે મહુવા હોય ભાવનગર એ બાજુના ગાળાની અંદર મિત્રો તારીખ 15 થી 20 ના ગાળાની અંદર મિત્રો વાત કીધો થોડો ઘણો મિત્રો વરસાદ પડી શકે છે। જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર દક્ષિણ વિભાગથી મિત્રો ચોમાસું છે નૈઋત્યનું મિત્રો વાત કીધો સ્ટાર્ટ થવાનું છે। તારીખ 15 થી લઈને મિત્રો 20 ના ગાળાની અંદર ગુજરાતની અંદર ચોમાસું મિત્રો એન્ટ્રી કરી શકે છે। આ મિત્રો વાત કીધો અત્યારની આગાહી આપવામાં આવી છે। સાથે મિત્રો વાત કીધો પરેશ ગોસ્વામીએ એવું કહ્યું છે કે આ વખતનું ચોમાસું મિત્રો વાત કીધું ગુજરાતની અંદર થોડું ઘણું લેટ થઈ શકે છે। તારીખ 15 થી 30 ના ગાળાની અંદર ચોમાસું આવવાનું છે। જે આ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર અત્યારે મિત્રો વાવણી મિત્રો નથી કરી રહ્યા લોકો, કારણ કે ગુજરાતની અંદર મિત્રો અત્યારે કડકડતી એમ કીધું ગરમી છે એવું કહી તો પણ ખોટું નથી। ગુજરાતની અંદર મિત્રો વાત કીધું અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો એટલું બધું તાપમાન છે કે તેના વિશે વાત જ ન કરો। ગુજરાતની અંદર મિત્રો વાત કીધું અત્યારે પવનની ગતિ પણ ખૂબ જ ઓછી છે। જે આ મિત્રો વાત કીધું ગઈકાલથી થોડી ઘણી સૌરાષ્ટ્ર ભાગોની અંદર મિત્રો પવનની ગતિ થોડી ઘણી વધવાની છે। તો ખાસ કરીને મિત્રો વાત કીધું આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। આજના વિડીયોમાં ત્યાર માહિતી આપણે એક નવો વિડીયો મળી।